તો સ્વાગત છે આપણા નવા વ્લોગમાં। અત્યારે વાગ્યા છે 8:30 ને આપણે કરીએ છીએ વ્લોગનું સ્ટાર્ટિંગ। કેમ કે અત્યારે વ્લોગ સ્ટાર્ટ કરવાનું મારું કારણ એ હતું કે અત્યારે બને છે કારનું વગરની દાબેલી। એનું કાંઈ આપણે કાંઈ આશા જ નહોતી કે આ વસ્તુ બનવાની છે આજે। તો જો અત્યારે બને છે દાબેલી ને આપણે પહોંચી ગયા છે ત્રીજા માળે છે દાબેલી। જો અત્યારે દાબેલી બની ગઈ છે ઓલરેડી, પેકિંગ પર થઈ ગઈ છે ને અહીંયા આપણા જો ભાણેજો કરીએ છે ડિસ્કો। કેમ ડિસ્કો કરે છે એ તમને ખબર છે કે દાબેલી છે ને ખાવા માટે થોડું પેટમાં જગ્યા થઈ જાય એ માટે જે ડિસ્કો કરે છે। ને આપણે હવે જઈને ઘરની અંદર નહીં પણ રસોઈ ઘરની અંદર ને ત્યાં મારી મમ્મી બનાવે છે ચટણી। અને જે હવે તે બનાવે છે ચટણી ને ચટણીનો કલર જુઓ તમે, લાલ કલર છે ને થોડીક વારમાં જે બની જશે। એનું કારણ એ છે કે અત્યારે કેમ બની રહી છે દાબેલી, તો આપણે વ્યક્તિ ઘરનો લાડક આવ્યો કેમ કે આપણો બ્રધર આવવાનો છે આપણા ઘરે, એટલે બની રહેશે દાબેલી। ને જો આટલો સ્ટોક લાગી ગયેલો છે દાબેલીનો, આટલો સ્ટોક લાગી છે દાબેલીનો ને થોડીક વારમાં જો દાબેલી રેડી થઈ જાય એટલે આપણે જમી લઈએ ને ત્યાં તમે બને રહેજો કન્ટિન્યુ બ્લોગમાં। ને દાબેલી હવે ચડવાની છે ઉપર ને તે પછી શેકાશે। એ પહેલાં તો આપણે પહેલાં લઈ લઈ થોડીક સેવ, મોરી સેવ લઈ લઈ ને એને ભરશું કેમ ભરશું દાબેલીમાં એને આપણે મોરી સેવને ભરશું દાબેલીની અંદર। એટલે પહેલાં આપણે મમ્મી કીધું કે ભાઈ સેવ લેતા જાવ, એટલે આપણે લઈ લઈએ પહેલાં। તો હવે આપણે લઈ લીધી છે આપણે ભાણેજી સેવ ને એ હવે પેલા કોથળીને તોડશે। હાલ જલ્દી તોડ, આટલી વાર ના લાગવી જોઈએ। તો તેને ડીશમાં નાખી લીધી છે મોરી સેવ ને તે પછી આપણે દેવાની છે મમ્મીને, ને મમ્મી પડશે પાછા દાબેલીને અંદર ને પછી તેને ચડાવશે તવા ઉપર ને પછી બનશે દાબેલી ને એમાં આવશે સ્વાદ અનોખો। ને અહીંયા પણ જો આપણા ભાણેજ ઊભા છે ને તે પણ આજે આવી ગયા છે દાબેલી ખાવા। દાબેલી અહીંયા બની રહી છે। તો મમ્મીને થાય છે અટાણે બહુ ગરમી, પણ તો પણ આપણે બ્લોગ તો બનાવશું એટલે બનાવશું। તવો થઈ ગયો છે ગરમ ને જો હવે ચોપડાય છે તેલ દાબેલી ઉપર છે તેને ચૂલા ઉપર તવા ઉપર ગરમ થવા માટે તો શેકાઈ રહી છે દાબેલી। મમ્મી કઈ બોલો। મમ્મી શેકાઈ જશે, કઈ વાંધો નહીં, શેકાવું તો પડે થોડુંક, ખાવું હોય તો બનાવવું તો પડે, એ નામ ના મળે, કઈ બનાવવું તો પડે તો જ ખાવા મળે। જો સેવમાં હવે ડૂબોડે છે, પાછું તેલ ચોપડા બન્યા છે દાબેલી ઉપર, દાબેલી મેળવી પાછી તવા ઉપર ને કન્ટિન્યુ આના પ્રોસેસિંગ ચાલશે। થોડીક વાર પછી બની જશે દાબેલી તૈયાર। હવે બની ગઈ છે દાબેલી ને આપણા બંને ભાણેજો જમવા બેસી ગયા છે અત્યારે। છોકરા જો કેવી લાગે છે દાબેલી આજની? मीठी लागे है, मीठी लागे, खाटी पर लागे है। ब्रदर्स आने वाला है, वो पहुंचा है भाई, पहुंचा नहीं है, पहुंचा है खंभाड़िया। थोड़ी देर में घर आ जाएगा तो साथ में बैठ के खा लेंगे दाबेली। तो હવે આપણે દાબેલી ખાઈ લીધી છે અને ટેસ્ટમાં બહુ બેસ્ટ હતી, બહુ જાજી દાબેલી ખવાઈ ગઈ છે। તો હવે કરી લઈએ થોડીક વાર આરામ। તો હવે આપણે જઈ રહ્યા છીએ નીચે। હવે આપણે ઉતરી ગયા છે નીચે ને આજનો વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલે। ને હવે આપણે કરી લઈએ થોડુંક આરામ।